મારું નામ કિરીટભાઈ પ્રભુદાસ પટેલ છે. સારસાનો જન્મ અમારે ત્રીજા મહિનાથી રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે? લગભગ 7 મહિનાથી. આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી છે? હા, એ ગઢવી સાહેબને બધાને રજૂઆત કરી છે, પણ એ લોકો કહે છે કે અમે પેલું રિવાઇઝ કરવા આલ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં. હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આવીએ એવું કહે છે. ડન. આપનું નામ? મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ ઠાકોર છે. હું સારસા ગામનો વતની છું અને આગપરા હું ડેપ્યુટી સરપંચ હતો અને ઘણા વર્ષોથી આ સારસાથી ચીખોદરાનો જે આણંદનો રોડ છે એકદમ બિસ્માર હાલતમાં છે. અને જ્યારે સીએમ સાહેબ સારસા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમારા સારસા ગામના વતની એડીભાઈ પટેલે કહ્યું હતું કે સારસાથી આણંદનો રોડ છે એકદમ મારા જેવો છે, એટલે એકદમ ખરબડછડો છે. ચોમાસાની અંદર એકદમ હાલત ખરાબ છે. અહીંથી અમારે કોઈ પણ વ્યક્તિને પેટલાદ જવું હોય તો વાસદ થઈને પછી પેટલાદ જવું પડે. એનું કારણ એ કે સારસાથી અહીં આણંદ થઈને જાય તો 1.5 કલાક થાય અને ઓમ ફરીને જાય જો વાસદ થઈને જાય તો એ માણસ 5 કલાકમાં પહોંચી જાય. તો આવું ને આવું કેટલા ટાઈમ સુધી ચાલશે? સીએમ સાહેબને રજૂઆત કરવા છતાં રોડ નથી થતો તો હવે આગળ કોને રજૂઆત કરવી પડે? અહીંથી ડાયરેક્ટ કોઈ નરેન્દ્ર મોદીને તો મુલાકાત કરી શકશે નહીં ને કોઈ કહી શકશે નહીં. કોઈ પણ મોટા નેતા આવે તો એમને આ રસ્તેથી લાવવામાં આવે તો એમને ખબર પડે કે રોડ કેટલો ખરાબ છે અને કેટલો સારો છે. કોઈ પણ મોટા નેતા આવવાના હોય એટલે સીધો જ રોડ આગલા દિવસે તૈયાર કરી દેશે, ચૂનો પૂનો માર દેશે, એટલે એમને એવું લાગશે કે રોડ કમ્પ્લીટ